નમસ્કાર મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે ટોપિક છે એ આપણે એક યોજના એટલે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના વિશે લઈને આવ્યા છે. તો કોના માટે છે તો કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય બરાબર, તો એમના માટે આ જે છે એ યોજના માન્ય છે બરાબર. તો આપણે એને ફોર્મ કેવી રીતે ભરવાનું છે બરાબર, એના શું શું ડોક્યુમેન્ટ જોશે, કેટલી સહાય મળવાપાત્ર છે બરાબર, એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું. પ્લસ કે અરજી કેવી રીતે તમારે ભરવાની છે. તો પહેલાં આપણે જોઈએ બરાબર, તો અરજી કોને કરવી? તો અરજી મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના બરાબર, એટલે કે તમારે જે મહાનગરપાલિકા હોય બરાબર એમાં તમારે નથી કરવાની. શહેરી વિસ્તાર એટલે કે નગરપાલિકા વિસ્તારમાં જે પણ લાગે છે બરાબર, નગરપાલિકામાં જે લાગે છે એમને પ્રાંત અધિકારીને આ જે છે એ અરજી કરવાની રહેશે. અરજી કરવાની સમયમર્યાદા શું છે? તો મૃત્યુની તારીખના 2 વર્ષની અંદર તમારે અરજી કરવાની રહેશે. અરજીની નિકાલ માટેની સત્તાધિકારી હોય કોણ હોય છે? તો પ્રાંત અધિકારી બરાબર, પ્રાંત અધિકારી છે એ રહેશે. આગળ જોઈએ આપણે કે સહાય કોને મળવાપાત્ર છે? તો અરજદાર જે ગરીબ રેખા નીચે જીવતા હોય બરાબર, અથવા તો કુટુંબની વાર્ષિક આવક ₹11,000 બરાબર તેથી વધુ ન હોવી જોઈએ. એટલે કે મેક્સિમમ તમારે 11,000ની આવક હોવી જોઈએ બરાબર. કુટુંબની સંખ્યામાં કમાવનાર વ્યક્તિનું મૃત્યુ કુદરતી અથવા તો આકસ્મિકથી થયેલું હોવું જોઈએ. એટલે કે ગરીબ રેખા હેઠળ જીવતા વ્યક્તિઓ બરાબર, જેની 11,000ની નીચે આવક હોય અને કુટુંબમાં જે મુખ્ય કમાવનાર વ્યક્તિ હોય એનું કુદરતી અથવા તો આકસ્મિક રીતે મૃત્યુ થયું હોય બરાબર, તો મૃત્યુ પામનારને ઇસમની ઉંમર 18 બરાબર 18 વર્ષથી વધુ અને 65 વર્ષથી ઓછી હોવી જોઈએ. તો આવા વ્યક્તિઓ માટે બરાબર તમે અરજી કરી શકો છો. તો જોઈએ આગળ આપણે કેટલી સહાય મળવાપાત્ર છે? તો મિત્રો 10,000 છે બરાબર, જે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આગળ જોઈએ બરાબર, અપીલની સત્તા. તો પ્રાંત અધિકારીના મંજૂરીના હુકમ મળ્યાની તારીખ બરાબર 69 દિવસની જિલ્લા કલેક્ટરશ્રીને અપીલ કરી શકશે. નિકાલની મર્યાદા જે સમય મર્યાદા છે બરાબર 60 દિવસ છે. 60 દિવસની અંદર તમારી જે અરજી છે બરાબર ક્લિયર થઈ જશે. આગળ આપણે જોઈએ અરજી. તો અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવા સામેલ કરવાના રહેશે. તો તમારે જ્યારે અરજી મિત્રો કરવાની હોય છે તો શું શું ડોક્યુમેન્ટ જોવે, તો તેના વિશેમાં ચર્ચા કરીએ. તો પહેલાં તમારે જે છે એ બીપીએલની યાદીમાં નામ હોવા અંગે નગરપાલિકા સમક્ષ અધિકારીનો દાખલો તમારે હોવો જોઈએ. નંબર 2, આવકનો દાખલો હોવો જોઈએ બરાબર. નંબર 3, અરજદારે રૂબરૂ જવાબ બરાબર એમને આપવાનું રહેશે. પંચનામું કરવાનું રહેશે. અને ગુજરનાર ઈસમો એટલે કે કુટુંબના તમામ સભ્યોના નામ, ઉંમરની યાદી હોવી જોઈએ. ગુજરનાર ઈસમના કુટુંબના તમામ સભ્યોના નામ, ઉંમરના જરૂરી પુરાવા હોવા જોઈએ. અને અરજદારનું જે છે બરાબર મરણનો દાખલો હોવો જોઈએ. ઉંમરનો દાખલો એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, જન્મનો દાખલો બરાબર એ તમારે હોવું જોઈએ. આગળ જોઈએ રહેઠાણના પુરાવા બરાબર અને રેશન કાર્ડની નકલ, એટલે કે કુલ 10 ડોક્યુમેન્ટ તમારે હોવા જોઈએ. આગળ આપણે જોઈએ તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાની અરજી તમારે કેવી રીતે કરવાની છે. તો પહેલાં જે છે અહીંયા તમારું નામ, એના બાદ સરનામું અને એના બાદ અરજીની તારીખ, પ્રાંત અધિકારી શ્રી બરાબર અહીંયા તમારે લખવાનું છે નામ. આગળ જોઈએ વિષય શું છે બરાબર, તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ વિધવા સહાય મેળવવા બાબત બરાબર, વિધવા સહાય મેળવવા બાબત. તો અહીંયા તમને આખું અરજદારનું નામ આવશે બરાબર, તો અહીંયા અરજદારનું નામ લખવાનું છે. પછી તમારે જે છે બરાબર અરજદારનું નામ, પછી તમારે સરનામું, ઉંમર, જન્મ તારીખ, અવસાનનો દાખલો સામેલ કરવો બરાબર એમાં. પછી પતિના અવસાનનું કારણ શું હતું, પછી અવસાન પામનાર વ્યક્તિ બરાબર શું કરતા હતા, પછી અવસાન પામનાર વ્યક્તિની વાર્ષિક આવક કેટલી હતી. પછી નંબર 8, બીપીએલની યાદીમાં દર્શાવેલ ક્રમાંક. અને 9, હાલમાં સહાય માગનાર કઈ પ્રવૃત્તિ કરે છે તાજેતરમાં બરાબર. આગળ જાણીએ આપણે તો નંબર 10, કુટુંબમાં કમાવનાર વ્યક્તિની સંખ્યા કેટલી છે. નંબર 11,
હાલની કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, પછી નંબર 12 કઈ જાતિના ઉમેદવારો છે તેનો દાખલો, પછી કુટુંબના કુલ સભ્યોની સંખ્યા અને નંબર 14 મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારો. જો તમામ વારસદારોના નામ દર્શાવવા, બરાબર, સગીર અને પુખ્તવય, બરાબર. તો અહીંયા જે છે એ એમના નામ દર્શાવવાના રહેશે. એટલે કે 14 માહિતી છે એ તમારે વ્યવસ્થિત રીતે ફૂલફિલ કરવી. આગળ જાણીએ જે સ્વીકાર્ય નિયમો મુજબ સહાય આપવાની વિનંતી. પછી તમારે સ્થળ અને તારીખ, અરજદાર જે છે એની સહી, નમૂના અને અંગૂઠાની નિશાની અહીંયા તમારે રહેશે, બરાબર. આગળ જાણીએ આપણે આ એકરાર છે, બરાબર, એમને એ રીતે દર્શાવશે. તો અહીંયા તમારે જે છે એ તમારું સ્થળ, તારીખ, બરાબર, અરજદારની સહી, નામ અને અંગૂઠાની અહીંયા નિશાની અને સહી કરવાની રહેશે. આગળ આપણે જાણીએ તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના મેળવવા, બરાબર, હેતુ તમારે અરજદારોને શું રજૂ કરવાનું રહેશે, બરાબર. તો આ જે છે એ નગરપાલિકાની છે, બરાબર, એ તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું. નગરપાલિકામાં જે વ્યક્તિઓ રહેતા હોય એ અરજી કરી શકશે. તો અરજીપત્રક, બરાબર, હોવું એટલે કે અરજીપત્રક છે તે કે હા નામાં તમારે અહીંયા જવાબ આપવાનો છે. બીપીએલ યાદીમાં નામ હોવા અંગે નગરપાલિકાના સમક્ષ અધિકારીનો દાખલો તો હોય તો તમારે હા કરવાનું રહેશે. નંબર 3 ગુજરનાર ઈસમો કુટુંબના તમામ સભ્યોના નામ છે, બરાબર, તમારે ફૂલફિલ કર્યા છે તો કે હા. ઉંમરની યાદી તો કે હા, બરાબર. જેટલું બી તમારે હોય તો એટલું તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ઉંમરની યાદી, બરાબર, અહીંયા દર્શાવવાનું એટલે કે હામાં દર્શાવવાનું છે, બરાબર. તમારું આ જે છે એ ચેકલિસ્ટ છે. ગુજરનાર ઈસમો કુટુંબના તમામ સભ્યોના નામ અને ઉંમર, જરૂરી પુરાવા, મરણનો દાખલો તો કે હા છે, ઉંમરના પુરાવા તો કે હા છે, બરાબર, રહેઠાણના પુરાવા તો કે હા છે, રેશન કાર્ડની નકલ તો કે હા છે, બારકોડ સ્ટીકર લગાવેલું હોવું. એટલે કે આ જે છે એ તમે અરજી કરો છો અને આટલા તમારી જોડે ડોક્યુમેન્ટ છે, બરાબર, એમાં તમારે હા અને નામાં જવાબ આપવાનો છે, બરાબર. તો આ તમારો પોઈન્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હશે. અહીંયા તમારું સ્થળ અને તારીખ દર્શાવી દેવાની છે. આ તારીખમાં તમારે જે રૂબરૂ ડેટ છે, બરાબર, એ નાખવાની છે અને અરજદારનું નામ, સહી અને અંગૂઠા અને અહીંયા તમારે ફિલ કરવાનું રહેશે, બરાબર. તો આ તમારું ક્લિયર થઈ ગયું હશે. એના બાદ તમારે અરજીપત્રક સ્વીકાર્યું, બરાબર. તો જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા જે કર્મચારી હોય, એટલે કે તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય, બરાબર, તો નગરપાલિકાની જે કચેરી હોય, બરાબર, એમાં જનસેવા કેન્દ્ર હશે. એમાં તમારે ત્યાં જઈને, બરાબર, જે તે કર્મચારી છે એ અહીંયા ફૂલફિલ કર્યા બાદ, બરાબર, કર્મચારીની સહી, નામ, સિક્કો અને તારીખ એ અહીંયા નાખશે. એના બાદ તમારી જે અરજી છે એ સ્વીકારી લેશે. આગળ જોઈએ આપણે તો બીપીએલ, બરાબર, યાદીમાં સમાવિષ્ટ હોવા અંગે નગરપાલિકાને સમક્ષ અધિકારીનો દાખલો, બરાબર. તો જે નગરપાલિકાના અધિકારી છે, બરાબર, એ બીપીએલનો દાખલો આપશે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આખું એ જે છે દાખલારૂપી કોષ્ટક આપેલું છે, બરાબર. તો એ જે અધિકારી છે, બરાબર, સમક્ષ અધિકારીની સહી, નામ અને સિક્કો અહીંયા રહેશે અને આ જે છે એ ફૂલફિલ એ કરી દેશે જાતે, બરાબર. તો તમારે ત્યાં જવાનું છે રૂબરૂ અને આ રીતે આખું ફોર્મ જે છે અરજી એમને આપવાની છે. આવકના દાખલા વિશે ચર્ચા કરીએ તો શ્રીમતી કે શ્રીમાન, બરાબર, જે હોય અહીંયા લખવાનું રહેશે, બરાબર. સરનામું, તો આ રીતે આખું એમને ફૂલફિલ કરીને આગળ પ્રોસેસ કરી દેવાની છે. ત્યારે સ્થળ, તારીખ અને સમક્ષ અધિકારનો સહી, નામ અને સિક્કો રહેશે. આ જે બધી પ્રોસેસ છે એ નગરપાલિકા વિસ્તારમાં જે પણ રહે છે, બરાબર, એમના માટે છે. તો ધ્યાનથી જોઈ લેવાનું છે. અરજદારોને રૂબરૂમાં જવાબ લેશે, બરાબર. તો અહીંયા જે છે એ ધંધો, ઉંમર, બરાબર, રહેવાસી ક્યાંના છે એ બધું દર્શાવશે અને એના બાદ તમારે જે છે વારસદારનું, બરાબર, નામ 5 તમારે અહીંયા નાખવાના રહેશે. પછી એના બાદ તમારે સ્ક્રોલ કરીને, બરાબર, જે પણ તલાટી મંત્રી કે સર્કલ ઓફિસર, બરાબર, જે છે તમારે નગરપાલિકાના એ આ જે છે આવકનો દાખલો ફોર્મ ફિલ કરશે. અરજદારનું નામ, બરાબર, સહી અને અંગૂઠાની નિશાની તમારે રૂબરૂમાં દર્શાવવાની રહેશે, બરાબર.
તો નોંધ, અરજદારનો ફોટો સંબંધિત તલાટી કે મંત્રી, બરાબર, સર્કલ ઓફિસર દ્વારા અવશ્ય પ્રમાણિત કરવાનું રહેશે. બરાબર. તો આ આખી એની માહિતી છે. એના બાદ પંચનામું આવશે. બરાબર. જે પંચનામું તલાટી અને સર્કલ ઓફિસર એટલે કે નગરપાલિકાના જે પણ કર્મચારી છે, બરાબર, એમનું રહેશે. અહીંયા છે, બરાબર, 1 અને 2 એમાં તમારે જે છે એ તમારે નામ દર્શાવવાના રહેશે પંચનામામાં. બરાબર. એ પણ તલાટી દ્વારા જ માહિતી તમારે મળશે, જેના દ્વારા તમારે ફૂલફિલ કરવાનું રહેશે. ઉપર મુજબ બંને પંચો આથી તલાટી કમ મંત્રી કે સર્કલ ઓફિસર, બરાબર, જે પણ રૂબરૂ હાજર છે એ લખી આપશે. જે પણ નામ છે, બરાબર, અરજદારનું, રહેવાસી ક્યાંના છે, બરાબર, આ રીતે એમનું માહિતી આવશે. એમના પતિ, સ્ત્રી અને તારીખના રોજ, બરાબર, જે તારીખે કુદરતી મૃત્યુ કે અકસ્માતિક મૃત્યુ ગુજર્યા છે, બરાબર, એ ધંધો શું કરતા હશે, એમના અંકે રૂપિયા કેટલું છે, બરાબર, આ રીતે એ ફૂલફિલ આખું કરી દેશે ફોર્મ. એના બાદ અહીંયા વારસદારના નામ, ઉંમર, ધંધો અને હાલના રહેવાસી તમારે 3 દર્શાવવાના રહેશે. તો આ આખી રીતે વ્યવસ્થિત માહિતી આપી દીધી. બરાબર. એના બાદ તમારે સ્થળ અને તારીખ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. અને રૂબરૂમાં તમારે તલાટી કે મંત્રી નામ અને એમનો સિક્કો અહીંયા લગાવવા દેવો. બરાબર. એ લગાવી દેશે. અહીંયા ઉપર મુજબ પંચનામા વિગત જો તે ખરાઈ કરેલો હોય તો માલુમ પડેલ છે, એટલે કે સર્કલ ઓફિસરનું નામ અને સિક્કો, બરાબર, એ અહીંયા મારી દેશે. બરાબર. આગળ જોઈએ આપણે ગુજરનાર ઈસમનો કુટુંબની સભ્યોની વિગતો. એટલે કે ગુજરનાર ઈસમ છે, એટલે કે જે પણ માણસ છે, બરાબર, એમના સભ્યોની વિગતો રહેશે. એટલે કે અરજદારનું નામ, મરણની તારીખ, મરણનું સ્થળ, મરણનું કારણ, માહિતી આપનારનું નામ અને સરનામું. બરાબર. જે પણ ઈસમ છે, એટલે કે જે પણ વ્યક્તિ છે, એનું અહીંયા નામ, મરણનું કારણ શું હતું, એનું નામ શું હતું, બરાબર, એ અહીંયા દર્શાવવાનું રહેશે. બરાબર. પછી આગળ તમારે જોવાનું છે, બરાબર. આથી માહિતી આપનાર ગુજરનાર શ્રી જે પણ ભાઈ હોય, બરાબર, કે જે પણ વ્યક્તિ હોય, એમના છેલ્લા વર્ષ, બરાબર, જાણીએ છીએ. આથી તેઓ એ રીતે આખી અમને, બરાબર, કરવાની સિસ્ટમ રહેશે. એમના બાદ નામ, બરાબર, પછી જન્મ તારીખ, ઉંમર, ગુજરનાર વ્યક્તિનો સંબંધ શું હતો, ધંધો અને રહેવાસી અહીંયા તમારે નામ આપવાના રહેશે. 2, 3 કે 4, 5 તમારે જે પણ છે એ નામ આપવાના રહેશે. સ્થળ, તારીખ અહીંયા દર્શાવવાનું છે. માહિતી આપનારનું નામ અને સહી અહીંયા તમારે દર્શાવવાનું રહેશે. આગળ કે સરહદ માહિતી અનુસંધાન તમામ વારસદારોના જન્મનો દાખલા અથવા તો શાળા છોડ્યાના પ્રમાણપત્ર બંનેમાંથી એક પણ, બરાબર, પ્રમાણિત પુરાવા અવશ્ય રજૂ કરવાના રહેશે. જે પણ તમે નામ દર્શાવો છો, બરાબર, જન્મના દાખલો કે તમારે બરાબર LC હોવું અવશ્ય છે. આગળ જોઈએ આપણે તો કુટુંબ સહાય યોજના હેઠળ મદદ માગની અરજીની ચકાસણી અંગે ચકાસણી અધિકારીએ ફોર્મ ભરવાનું, બરાબર, જે છે એ સર્કલ ઓફિસર દ્વારા આખું ફોર્મ ભરવામાં આવશે. બરાબર. તો જે સર્કલ ઓફિસર છે, બરાબર, તમારે નથી ભરવાનું. એ અરજદારનું નામ, અરજદારનું પૂરું સરનામું, અરજદારની ઉંમર, અરજદારને તમામ સ્ત્રોતોમાં મળી કુલ વાર્ષિક આવક, મૃત્યુ પામનારનું નામ, મૃત્યુ થવાની તારીખ, મૃત્યુ વખતની ઉંમર, પછી મૃત્યુ કુદરતી થયેલ કે અકસ્માત રીતે, બરાબર, એ એમની જાતે દર્શાવી દેશે. અરજદારનું મૃત્યુ પામનાર સાથેનો સંબંધ, મૃત્યુ પામનાર વ્યક્તિને પીડીનામું રજૂ કરવાનું, બરાબર, એ રીતે આખી જે છે, બરાબર, પોસ્ટમોર્ટમ થયેલ છે કે કેમ દવાખાનામાં, તો આ રીતે એ એમની જાતે ફૂલફિલ કરી દેશે, જે તમારા રૂબરૂમાં રહેશે. બરાબર. તો 19 પ્રકારના જે છે, બરાબર, અહીંયા દર્શાવશે. અને અહીંયા જે છે એ સર્કલ ઓફિસર, બરાબર, પોતાનું નામ, સિગ્નેચરને એ કરી દેશે. એના બાદ તમારે કુટુંબ સહાય યોજના હેઠળ મદદ માગણીની અરજી ચકાસણી, બરાબર, અધિકારીએ ફોર્મ ભરવાનું છે, એટલે કે મામલેદારને, બરાબર. તો સર્કલ ઓફિસર શ્રીએ મામલેદારશ્રીને ઉપરોક્ત મુદ્દાઓ સાથે સંમતિ દર્શાવવાની છે. અને નાયબ કલેક્ટર, બરાબર, શ્રી અભિપ્રાય એ શું છે એ અહીંયા દર્શાવી દેવાનું છે. અને અહીંયા એ જે છે પ્રોપર સિગ્નેચર કરી દેવાની છે. આ જે છે એ અરજદારોને જે છે બંને ફોર્મ ફિલ કરવાના નથી, બરાબર. જે છે એ જે જવાબદાર અધિકારી છે, બરાબર, જે ફોર્મ ભરશે. આગળ જોઈએ કુટુંબ સહાય યોજના મદદ માગની અરજી ચકાસણી,
બરાબર અધિકારીને આ જે છે બરાબર નાયબ કલેક્ટરને ફોર્મ ભરવાનું છે, તો એ એમની જાતે ફોર્મ ભરીને સિગ્નેચર કરી દેશે. બરાબર, તો આ રીતે આખી એની માહિતી છે બરાબર, જે તમે જોઈ શકો છો. તો જે પણ નગરપાલિકામાં રહેનાર વ્યક્તિઓ છે બરાબર, તો તેમને આ જે છે બરાબર સહાય યોજના, જે ગરીબ રેખા હેઠળ જીવતા હોય બરાબર, તેમને આ ફોર્મ ભરી દેવાનું છે, જેનાથી ગુજરાત સરકારની જે યોજનાનો લાભ છે તે તેમને મળી રહે. તો માહિતી ગમી હોય તો માહિતી માં જો તમને યોગ્ય લાગે બરાબર, કોઈ બી ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ, તો રજા આપજો. નમસ્કાર.